નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 7/1/2025 ને વાર મંગળવાર। તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં તેજી અને હવે જીરું રાખવું કે વેચી નાખવું અને દરેક માર્કેટિંગ એની અંદર ભાવ શું ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ આજે સ્થિર હતા અને વેચવાલી પણ યથાવત રહી હતી અને જીરાની બજારમાં આગામી દિવસોમાં બજારમાં વેપારો કેવા થશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને ખાસ કરીને ફોરેનમાં વેકેશન ખુલી ગયું છે અને હવે નિકાસના વેપારો નીકળવા જોઈએ એ ખાસ છે। જો નિકાસના વેપારો આવશે તો જ જીરાની બજારમાં સુધારો આવી શકશે અને ખાસ કરીને ગુજરાતમાં જીરાના વાવેતર ગત વર્ષની તુલનાએ 16% જેવા ઘટ્યા છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી એવરેજના તુલનાએ જીરાના વાવેતરમાં 2% જેવો વધારો જોવા મળ્યો છે અને જીરાના ઊભા પાકની સ્થિતિ સારી છે અને દેશની જરૂરિયાત મુજબ જીરું પાકી જાય તેમ છે પણ। અને જો એક્સ્ટ્રા નિકાસના માંગ ક્યાંથી આવે છે તો જીરાની બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય કોઈ મોટી તેજી થાય તેવી પણ સંકેતો પણ દેખાતા નથી। તો મિત્રો, જીરાના વાયદા બજારમાં આજે સુધારો થયો છે એટલે કાલે થોડો અમથો સુધારો થાય ભાવમાં તેવી ધારણા છે। અને ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ એની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જસદણ 3500 થી 4498 રૂપિયા, કાલાવાડ 4100 થી 4260 રૂપિયા, જામજોધપુર 3900 થી 4431 રૂપિયા, જામનગર 4050 થી 4480 રૂપિયા, જુનાગઢ 4000 થી 4530 રૂપિયા, ગોંડલ 3800 થી 4650 રૂપિયા, જેતપુર 3800 થી 4450 રૂપિયા, બોટાદ 3650 થી 4485 રૂપિયા, વાંકાનેર 4090 થી 4500 રૂપિયા, અમરેલી 3950 થી 4300 રૂપિયા,